આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બુઝાઈ નથી। કેટલીક જગ્યાએ હજુ પણ આગ જે છે તે લાગેલી છે। તેવામાં હવે વધુ એક આગનો બનાવ બન્યો છે સુરતમાં, અને તે પણ બીઆરટીએસ બસમાં। સુરતમાં બીઆરટીએસ બસમાં ભડભડ આગ લાગી, અને તેમાં જો કે સદનસીબે નિયોલ ચેકપોસ્ટ પાસે આ બનાવ બન્યો છે। જો કે સદનસીબે તેમાં કોઈ મુસાફર સવાર નહોતું, જેને પગલે જાનહાનિ નથી થઈ। ઇલેક્ટ્રિક બસ છે આ, અને કોઈ કારણસર તેમાં આગ લાગી હતી। આખી બસ બળીને ખાખ થઈ ગઈ છે। આગ પર કાબુ ચોક્કસપણે મેળવી લેવાયો છે, પરંતુ આ સમગ્ર મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે, જ્યારે આગ જે છે તે ભડકે બળી હતી। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે આઝમ સાલે। જી આઝમ, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે એ બોમ્બે માર્કેટથી કરોડરા જવાનો જે રસ્તો છે, અને ત્યાં જે નિયલ ચેકપોસ્ટ આવી છે ત્યાંના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। બીઆરટીએસ બસ સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ હતી, અને ત્યારબાદ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું। સદનસીબે બીઆરટીએસ બસની અંદર માત્ર ડ્રાઈવરની હાજરી ઉપસ્થિતિ હતી, અને અન્ય કોઈ પ્રવાસી ના હતા। આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ કે ઈજા ના થતા એક મોટી દુર્ઘટના ટળી છે। જી જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં